શું કોઈ વેશ્યાને પ્રેમ કરનાર ચોર, ડાકુ અને હત્યા જેવા મહાપાપ કરનાર માણસ પણ મોક્ષ મેળવી શકે? જે માણસે 98 વર્ષ સુધી માત્ર પાપ જ કર્યું હોય? આ શ્રીમદ ભાગવત પુરાણની એવી કથા છે જે તમારું દિલ કંપાવી દેશે. આ એનો પુરાવો છે કે પ્રભુનું નામ પાપની આગ કરતાં પણ વધુ તેજસ્વી અને શક્તિશાળી છે. આ કથા છે અજામિલ બ્રાહ્મણની. એક સમય એવો હતો કે અજામિલ વેદોનો પંડિત હતો, પરંતુ એક વેશ્યાના પ્રેમમાં પડીને એણે બધું છોડી દીધું: પત્ની, પરિવાર અને ધર્મ. ચોરી, લૂંટ, ડાકુગીરી, હત્યા, એણે દરેક પ્રકારના પાપ કર્યા. પાપ કરતા કરતા અજામિલ 98 વર્ષનો થઈ ગયો. તેના 10 પુત્રો હતા. સૌથી નાના અને સૌથી પ્યારા પુત્રનું નામ તેને રાખ્યું નારાયણ. અજામિલને ભગવાન સાથે કોઈ લગાવ નહોતો. બસ પોતાના નાના પુત્રથી એટલો પ્રેમ હતો કે દિવસ રાત તેને બોલાવતો રહેતો: નારાયણ, નારાયણ, આવી જા બેટા. પછી આવ્યો એ ભયાનક દિવસ, મૃત્યુનો દિવસ. અજામિલ પલંગ પર સૂતો હતો અને અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. એટલામાં 3 ભયાનક યમદૂત આવ્યા. લાલ આંખો, ડરામણો ચહેરો અને હાથમાં ફાંસો. તેમણે અજામિલની આત્માને ખેંચવાનું શરૂ કર્યું. અજામિલ ભયથી કંપી ઉઠ્યો, મોઢું સૂકી ગયો. પ્રભુ યાદ ન આવ્યા, બસ પોતાનો નાનો પુત્ર યાદ આવ્યો. એને આખી તાકાત લગાવીને ચીસ પાડી: નારાયણ, નારાયણ, બચાવો મને! આ પોકાર પુત્ર માટે હતી, પરંતુ નામ તો પ્રભુ નારાયણનું હતું. બસ એટલું જ પૂરતું હતું. એક જ ક્ષણમાં વૈકુંઠમાંથી 4 સુંદર વિષ્ણુદૂત આવી પહોંચ્યા. તેમણે યમદૂતોના ફાંસા કાપી નાખ્યા અને તેમને અટકાવ્યા. યમદૂતોએ પૂછ્યું: આ તો બહુ મોટો પાપી છે. વિષ્ણુદૂતોએ જવાબ આપ્યો: જેમ જો કોઈ માણસ અજાણતા પણ આગને હાથ લગાવે તો હાથ બળી જાય છે, એ જ રીતે મૃત્યુ સમયે જો કોઈ અજાણતા પણ નારાયણ નામ લઈ લે તો તેના કરોડો જન્મોના તમામ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. આ આત્માએ પ્રભુનું નામ લીધું છે. હવે આ આત્મા અમારી છે. યમદૂતોએ શાંતિથી માથું ઝુકાવ્યું અને ત્યાંથી પાછા ચાલી ગયા. અજામિલને નવી જિંદગી મળી. તેણે તપસ્યા કરી અને અંતે વૈકુંઠ ધામ પ્રાપ્ત કર્યું. જરા વિચારો, જો પુત્રને બોલાવાના બહાને લેવાયેલું નામ એટલી શક્તિ ધરાવે છે, તો જે લોકો દિલથી, પ્રેમથી પ્રભુનું નામ જપે છે તેમનું શું થશે? જો તમે પણ માનો છો કે પ્રભુના નામમાં સાચી તાકાત છે,